હેલો સ્ટુડન્ટ, હાઉ આર યુ? કેમ છો? મજામાં ને? ઓકે બેટા, ટેક કેર ઓફ યુ. And today now I am going to revise the simple past tense in grammar. In first semester I already explained and taught you. So now this time you have to do the revisions of the simple past tense. So you listen me properly. I am reading the definitions and examples, everything. So better you listen me. The simple past tense એટલે ખબર છે ને બેટા, સાદો ભૂતકાળ. ટુ બીના ભૂતકાળના રૂપો કયા કયા છે બેટા? જેમ વર્તમાનકાળના ટુ બીના રૂપો એમિઝાર છે, તેમ ભૂતકાળના કયા છે બેટા? વોઝ અને વેર. એનો કોઠો મેં લખેલો છે. ફર્સ્ટ પર્સનમાં આઈ વોઝ, પ્લુરલ ફોર્મમાં વી વેર, સેકન્ડ પર્સન સિંગ્યુલરમાં યુ વેર અને પ્લુરલ ફોર્મમાં પણ યુ વેર આવશે. થર્ડ પર્સન સિંગ્યુલર ફોર્મમાં હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ અને બહુવચનમાં ધે વેર. એવી રીતે અનિયમિત રૂપના ક્રિયાપદનું પણ તમને કોઠા મેં લખેલા છે. એમાં હેડનું લખેલો છે પહેલો. ધ ફર્સ્ટ પર્સન I had, we had. Second person's you had, third person's he had, she had, it had and they had. એ રીતે ડુનો લખેલું છે બેટા. તો ફર્સ્ટ પર્સનમાં I did, we did, સેકન્ડ પર્સનમાં you did, થર્ડ પર્સનમાં he did, she did, it did અને they did. સમજણ પડી ગઈ બેટા? એનો નિયમ છે ભૂતકાળ દર્શાવવા માટે ટુ બીના ક્રિયાપદ વોઝ વેર, ક્રિયાપદના અંતે વોઝ વેર અને ક્રિયાપદના અંતે ડી કે ઈડી પ્રત્યે લગાડેલા ક્રિયાપદ અને અનિયમિત રૂપવાળા ક્રિયાપદ જેવા કે વેન્ટ, કેમ ક્રિયાપદ વાપરવામાં આવે છે. સેમ 1માં બધા જ નિયમોને ભૂતકાળના ડી, ઈડી, વોઝ વેર અનિયમિતવાળા ક્રિયાપદો લખાવેલા છે. તમારે તેનો અભ્યાસ કરવાનો. મેક હવે એની એક્સરસાઇઝ પર જઈએ છે. મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એટલે ઉલટ પ્રશ્ન બનાવો. એની વાક્ય રચના છે વોઝ વેર વત્તા કર્તા વત્તા કર્મ વત્તા અન્ય શબ્દ અને છેલ્લા ક્વેશ્ચન માર્ક્સ. એવી રીતે બીજી વાક્ય રચના છે ડીડ વત્તા કર્તા વત્તા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ અને ક્વેશ્ચન માર્ક્સ. પહેલું એક્ઝામ્પલ છે એક્સરસાઇઝમાં લખેલી છે મેં, આઈ વોઝ એટ હોમ યસ્ટરડે. તો જ્યારે આપણે ઇન્વર્ઝન બનાવીએ છીએ ત્યારે વોઝનું વેર થાય છે અને આઈનું યુ કરીએ છીએ. વેર યુ એટ હોમ યસ્ટરડે? નીતા વોઝ નોટ એટ ધ માર્કેટ યસ્ટરડે. વોઝ મીતા નોટ એટ ધ માર્કેટ યસ્ટરડે. આ રીતે મેં 1 to 10 સેન્ટેન્સીસ લખ્યા છે. તમારે ક્લાસવર્ક અને હોમવર્ક બંનેમાં લખવાના છે. ઓકે? અને સેમ ટુની નોટ તમારે નવી બનાવવાની છે. ગ્રામરની ક્લાસવર્ક હોમવર્ક એક જ બનાવવાની આગળ પાછળ. એવી રીતે ટેક્સ્ટમાં પણ ક્લાસવર્ક હોમવર્ક એક બનાવવાની આગળ પાછળ. હવે છે એક્સરસાઇઝ સેકન્ડ, મેક નેગેટિવ સેન્ટેન્સીસ. એ પણ તમારે ક્લાસવર્ક હોમવર્કમાં લખવાની છે. એની વાક્ય રચના છે કર્તા, વોઝ નોટ, વેર નોટ, કર્મ, અન્ય શબ્દ. અને બીજી વાક્ય રચના છે કર્તા, ડીડ નોટ, સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. પહેલું છે અંકુર વોઝ એટ ધ બર્થડે પાર્ટી. તો નકારવાચકમાં આપણે ડાયરેક્ટ બનાવીએ છીએ, એમાં કોઈ બ્રેકેટ તમને નથી આપ્યું તો ગભરાઈ નહીં જવાનું. અંકુર વોઝ નોટ એટ ધ બર્થડે પાર્ટી, ફક્ત નોટ ઉમેરો એટલે તમારે નેગેટિવ વાક્ય બની જાય છે. સેકન્ડ વાક્ય છે ક્રિકેટર્સ વેર ઓન ધ સ્ટેડિયમ. બ્રેકેટમાં મેં ક્લબ લખ્યું છે. તો ક્રિકેટર્સ વેર નોટ ઇન ધ ક્લબ. ઓન ધ સ્ટેડિયમ છે તો આપણે અહીંયા આગળ ક્લબ માટે ઇન ધ ક્લબ લખાય છે. સમજણ પડી ગઈ? હવે ખ્યાલ આવ્યો? રાહિલ, એવી રીતે એના વાક્ય મેં 5 લખેલા છે નેગેટિવના, એ તમારે ઉતારવાના છે. પછી જે થર્ડ એક્સરસાઇઝ છે ગીવ આન્સર ઇન શોર્ટ. શોર્ટમાં જવાબ આપો. એમાં હકારમાં યસ વત્તા કરતા એટલે સરોનામ લખવાના છે. આમાં હી, શી, ઇટ, આઈ, વી,
યુ, હી, સી, ઈટ અને ધેનો ઉપયોગ થાય છે. આમાં કોઈ નામ, વ્યક્તિનું નામ કે કશું આવતું નથી, ધ્યાન રાખજો. યસ વત્તા કરતા મીન્સ બ્રેકેટમાં સરનામ વત્તા વોઝ અથવા વેર અથવા ડીડ. નકારમાં નો વત્તા કરતા એટલે સરનામ પ્લસ વોઝ નોટ અને શોર્ટ ફોર્મ છે વોઝન્ટ. વેર નોટનું શોર્ટ ફોર્મ છે વેરન્ટ અને ડીડ નોટ પણ છે અને ડીડન્ટ. તો પહેલું ઉદાહરણ છે, વાક્ય છે વોઝ પાયલ એટ ધ પાર્ટી. તો યસથી લખશો તમે યસ શી વોઝ, પાયલ નહીં લખાય. આન્સર ઇન શોર્ટમાં તમે ડાયરેક્ટ શી લખશો, યસ શી વોઝ. પછી નકારમાં નો શી વોઝન્ટ. સમજણ પડી કે એ રીતે 3 વાક્ય લખ્યા છે એ ઉતારશો તમે. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ ફોર્મ ઓફ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. એ પણ તમારે ક્લાસ ઓર હોમવર્કમાં લખવાની છે. તો મેં લખ્યું છે નિધિ વોઝ એટ ધ કોમ્પ્યુટર લાસ્ટ યસ્ટરડે. જવાબ વોઝ છે બી. બ્રેકેટમાં બી લખ્યું છે. બી એટલે આપણે એમિઝા નથી લખવાનું બેટા, ભૂતકાળ તમે ભણી રહ્યા છો તો તમારે વોઝ લખવાનું. અને એ ઓળખવા માટે તમારા વાક્યને અંતે તમને યસ્ટરડે, લાસ્ટ સન્ડે, યસ્ટરડે, લાસ્ટ નાઇટ એવી રીતે તમને આપવામાં આવ્યા છે વાક્ય. ખાલી જગ્યા મેં એ આપવામાં જ આવશે અને એટલે તમને ખ્યાલ આવશે કે આપણે કયા કાળમાં કયું ક્રિયાપદ લખવાનું છે. સમજણ પડી ગઈ બેટા? હા, એવી રીતે છે. છેલ્લી એક્સરસાઇઝ, મેક WH ક્વેશ્ચન્સ. એટલે પહેલાં છે વોટ. વોટ એટલે શું? વાક્યમાંથી વસ્તુ અથવા ક્રિયા દર્શાવતો અથવા એટલે કર્મ કહેવાય છે એ શબ્દ કાઢવાનો. વાક્ય રચના છે વોટ વત્તા વોઝ, વેર વત્તા ધેર અને અન્ય શબ્દ. તો વોટ ડીડ એની બીજી વાક્ય રચના છે વોટ પ્લસ ડીડ પ્લસ કરતા વત્તા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ. પહેલું ઉદાહરણ છે યોગી રોટ આ લેટર ટુ હિઝ પેરેન્ટ્સ લાસ્ટ વીક. રોટ અહીંયા અનિયમિત રૂપવાળું ક્રિયાપદ છે એટલે આપણે બીજી વાક્ય રચના પ્રમાણે આપણે પ્રશ્ન બનાવીશું. વોટ ડીડ યોગી રાઇટ ટુ હિઝ પેરેન્ટ્સ લાસ્ટ વીક. સમજણ પડી કે અહીંયા લેટર નીકળી જશે, એ લેટર આપણે કાઢી નાખીશું. એ કરતા એ અહીંયા આગળ કર્મ બને છે. હવે બીજું છે there was a beautiful peacock on a tree today morning. તો what was there on a tree today morning. સમજણ પડી ગઈ? એટલે બ્યુટીફુલ પીકોક એ નીકળી જશે. આ રીતે એના 4 વાક્ય છે તમારે લખવાના છે. પછી વેર. વેર એટલે ક્યાં, જે સ્થળ તમને પૂછી રહ્યો છે. તો વાક્યમાંથી સ્થાન એટલે કે સ્થળ દર્શાવતો શબ્દ એક કર્મ બને છે તમારે કાઢવાનો છે. એની વાક્ય રચના છે વેર વોઝ અથવા વેર ધેર અન્ય શબ્દ. અને બીજી વાક્ય રચના છે વેર ડીડ કરતા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ. પહેલું ઉદાહરણ છે આર્ચી વોઝ એટ ધ હિમાલયા મોલ યસ્ટરડે. તો એનું પ્રશ્ન બનશે વેર વોઝ આર્ચી યસ્ટરડે. સમજણ પડી ગઈ? એટ ધ હિમાલયા મોલ આખું નીકળી જશે, એ સ્થળ છે એટલા માટે. પછી છે કૌશિક વેન્ટ ટુ ધ ક્લબ યસ્ટરડે. તો વેર ડીડ કૌશિક ગો યસ્ટરડે. સમજણ પડી ગઈ? હા, એ રીતે એના 10 વાક્ય મેં લખેલા છે. અને ફ્રોમમાં વાળા વાક્ય છે, એમાં હું ફ્રોમનું એક વાક્ય વાંચું છું. વિના બ્રોટ આ બ્યુટીફુલ ફ્લાવર્સ ફ્રોમ ધ ફ્લોરિસ્ટ. તો ફ્રોમ વેર ડીડ વિના બ્રિંગ ધ બ્યુટીફુલ ફ્લાવર્સ. સમજણ પડી ગઈ? એટલે અહીંયા શું નીકળી જશે? ધ ફ્લોરિસ્ટ નીકળી જશે. ખ્યાલ આવી ગયો? હા, એ રીતે તમારે વાક્ય લખવાના છે, બધા પ્રશ્ન લખવાના છે. બીજું છે વેન. વેનવાળી વાક્ય રચના. વેન વોઝ અથવા વેર કરતા અન્ય શબ્દ. અને બીજી વાક્ય રચના છે વેન ડીડ કરતા સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અન્ય શબ્દ. તો પહેલું ઉદાહરણ છે લતા વોઝ એટ ધ મોલ એટ 6 PM યસ્ટરડે. તો વેન વોઝ લતા એટ ધ મોલ યસ્ટરડે. સમજણ પડી ગઈ? ખ્યાલ આવ્યો બેટા? હા, હવે ડીડવાળી વાક્ય રચના વાંચું છું. પ્રતીક્ષા વેન્ટ ટુ ધ પ્રોગ્રામ એટ 7 PM લાસ્ટ વીક. આમાં 2 સમયના શબ્દ આપેલા છે 7 PM અને લાસ્ટ વીક. આપણે અહીંયા આગળ 7 PM એટ 7 PM કાઢી નાખશું, લાસ્ટ વીક રવા દઈશું. તો વેન ડીડ પ્રતીક્ષા ગો ટુ ધ પ્રોગ્રામ લાસ્ટ વીક. આ રીતે પ્રશ્ન બનશે. ખ્યાલ આવી ગયો બેટા? પણ જો ખાલી લાસ્ટ વીક લખ્યું હોય તો આપણે લાસ્ટ વીક કાઢી નાખવાનું. હવે હાઉ મેની અને હાઉ મચથી આપણે એના પ્રશ્ન બનાવવાના છે. એની વાક્ય રચના છે. પછી વાક્યમાંથી સંખ્યા દર્શાવતો શબ્દ કાઢવાનો છે, એને કર્મ કહેવાય છે. હાઉ મેની એટલે જે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી ગણી શકાતા હોય તેના માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ. અને હાઉ મેનીથી પ્રશ્ન પૂછતી વખતે કર્મને બહુવચનમાં લખવામાં આવે છે. અને હાઉ મચ એ ધાતુ પ્રવાહી માટે વાપરવામાં આવે છે અને એનાથી પ્રશ્ન બને છે.
જે ગણી શકાતા નથી. પાણી, ધાતુ, પ્રવાહી, કોઈ પણ પ્રવાહી ગણી શકાતું નથી. એનું માપ આપ્યું હોય તો હાઉ મેનીથી પણ પ્રશ્ન બનાવે છે. દાખલા તરીકે ધેર વોઝ અ પીકોક ઓન અ ટ્રી, તો પીકોક એક જ છે, પણ અહીંયા આગળ જ્યારે પ્રશ્ન બનાવે છે હાઉ મેનીથી, હાઉ મેની પીકોક્સ, પીકોકને બહુવચનમાં લખશું. હાઉ મેની પીકોક્સ વેર, વોઝનું વેર થશે અહીંયા, વેર ધેર ઓન અ ટ્રી. સમજણ પડી ગઈ? ખ્યાલ આવે બેટા? હવે આગળ બીજું, આગળ બીજા વાંચું છું. રૂપાલી credited 2 lakhs rupees in a bob yesterday. Rupees. So how much rupees did Rupali credit in a bob yesterday? Sujan filled up 25 liters of petrol in his car. Sujan filled up 25 liters of petrol in his car. તો આપણે બે રીતે બનશે. અહીંયા માપ આપેલું છે આપણને, એટલે પહેલાં હાઉ મેનીથી બનાવીએ તે સાંભળજો બરાબર. હાઉ મેની લીટર્સ ઓફ પેટ્રોલ એમ લખશો તમે, લીટર્સ. યુ કેન કાઉન્ટ લીટર 1 2 3 લાઈક ધેટ. તો હાઉ મેની લીટર્સ ઓફ પેટ્રોલ ડીડ સુજન ફિલ અપ ઇન હિઝ કાર, અને હાઉ મચ વખતે તમે 25 લીટર્સ કાઢી નાખશો. તો હાઉ મચ પેટ્રોલ ડીડ સુજન ફિલ અપ ઇન હિઝ કાર. સમજણ પડી ગઈ? ખ્યાલ આવે બેટા? હા, એની વાક્ય રચના લખી છે. હાઉ મેની પછી કર્મ એટલે વસ્તુનું નામ આવશે, પછી ડીડ આવશે, પછી કર્તા આવશે, સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અને અન્ય શબ્દ. ખાલી માપ, એનું મીન્સ કે એની સંખ્યા જે આપી એ આપણે કાઢવાની છે, પણ સંખ્યાની જોડે જે નામ આપ્યું હોય એ તો લખવાનું છે આપણે. એવી રીતે હાઉ મચથી બનાવો તો હાઉ મચ પછી કર્મ એટલે કે વસ્તુનું માપ બહુવચનમાં, વત્તા ડીડ, વત્તા કરતા અને સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ અને અન્ય શબ્દ. આ બધી જ એક્સરસાઇઝ તમારે ગ્રામરની નોટમાં ક્લાસવર્ક અને હોમવર્ક એમાં પાઠ પાડીને લખવાની છે. અને એના ભૂતકાળના જે ક્રિયાપદો છે એ મેં તમને ફર્સ્ટ સેમિસ્ટરમાં લખાયા છે, એ તમારે એમાંથી વાંચવાના અને જોવાના. સેમિસ્ટર 2ની ઇંગ્લિશની ક્લાસ અને હોમવર્કની નોટ એક જ બનાવવાની, અને ઇંગ્લિશ ગ્રામરની ક્લાસ અને હોમવર્ક પણ નોટ એક જ બનાવવાની. મીન્સ કે 2 નોટ બનાવવાની, ઇંગ્લિશ ટેક્સ્ટની અલગ અને ગ્રામરની અલગ. સેમ 1ની ઇંગ્લિશની વર્કશીટ નોટ જે બનાવી હોય એની નોટમાં સેમ 2ની ઇંગ્લિશની વર્કશીટ તમારે ભેગી લખવાની. ઓકે, હવે સાંભળો. હું યુનિટ 1 પર જઈ રહી છું. હવે યુનિટ 1નું પાઠનું નામ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એના ન્યૂ વર્ડ્સ મેં લખેલા છે. તમારે ન્યૂ વર્ડ્સ ક્લાસવર્કની નોટમાં ઉતારવાના છે, હોમવર્કની નોટમાં નથી ઉતારવાના. ઓપોઝિટ વર્ડ્સ લખ્યા છે એ તમારે ક્લાસવર્કની નોટ ને હોમવર્કની નોટ બંનેમાં તમારે ઉતારવાના છે. ઉપરાંત સિનોનિમ વર્ડ્સ પણ તમારે એના ક્લાસવર્ક અને હોમવર્કની નોટમાં ઉતારવાના. ફક્ત ન્યૂ વર્ડ્સ તમે ખાલી ક્લાસવર્કમાં લખશો, હોમવર્કમાં નહીં લખો. બરાબર સાંભળજો. હવે હું પોએમ 1 એક્સપ્લેન કરું છું. પહેલાં વાંચું છું, પછી તમને એક્સપ્લેન કરીશ. એમાં યુનિટ 1ની પહેલી જ પોએમ છે એક્ટિવિટી 1માં. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. શી ગેવ મી a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. Now I explain this poem. First, the name of the poem is A Mind Activating Day. What is the Mind Activity Day બેટા? ખબર છે તમને એનું શું છે? એનું મતલબ શું થાય છે? મગજને પ્રવૃત્તિશીલ રાખતો દિવસ. એક્ટિવિટી મીન્સ ક્રિયાશીલ અથવા પ્રવૃત્તિ રાખતો કરતો દિવસ. ખબર પડી ગઈ બેટા? હા. સો I explain this line to line. I went to the city to see Mrs. Sweetie. I કોના માટે વાપરીશ બેટા? I is used for the poet, not you and me. સમજણ પડી ગઈ બેટા? So here the poet is a young boy like you. He went to the city to meet અથવા to see Mrs. Sweetie. એ શહેરમાં જાય છે
શ્રીમતી સ્વીટીને મળવા માટે અથવા જોવા માટે. She gave me a rupee to buy a toffee. Mrs. Sweetie, she gave a rupee to the poet. Why? For buying the toffee. ટોફી એટલે ચોકલેટ. ચોકલેટ ખરીદવા માટે 1 રૂપિયો શ્રીમતી સ્વીટી કવિને આપે છે. સમજ્યા પડી ગઈ? સો he took this rupee and he went to the market to buy a toffee. First he bought a toffee, but how was it? It was a sour. એ ખાટી હતી. So the poet returned it. The poet returned it. And he bought a flower. So what happened? He bought a flower instead of a toffee. But flower was dead. That means not fresh. So again the poet gave back it. Means it returned this flower and bought a thread. Thread એટલે દોરો બેટા. અને દોરો ખરીદ્યો. Instead of a flower. ફૂલની જગ્યાએ શું ખરીદ્યું એને? દોરો. The thread was also thin. દોરો તમે જોયો છે ને, દોરો કેવો હોય સીવવાનો દોરો? It was thin, એ પાતળો હોય છે. So the poet didn't like it. પોએટને ગમ્યું નહીં. And gave back it and bought a pin. એની જગ્યાએ પછી એમણે શું ખરીદી? પિન એટલે ટાંકણી. પિન એટલે ટાંકણી ખરીદી. And the pin was a very sharp. Sharp means બહુ અણીદાર હતી. So the poet gave back this pin. પાછી એને આપી દીધી. And bought a harp instead of a pin. Harp એટલે બેટા વાજિંત્ર, વીણા ખરીદ્યું. And but what happened? It was also not playing, not working. એ ચાલતું નહોતું, વાગતું નહોતું. So again the poet gave back this harp and again he went back to the city to meet Mrs. Sweetie. પાછો રૂપિયો લઈ લીધો અને પાછા મિસિસ સ્વીટીને, શ્રીમતી સ્વીટીને મળવા માટે પાછો શહેરમાં ગયો. This is your poem. Do you understand? Now you have to write down the all words, opposite words, synonym words, everything in your classwork notebook and homework notebook, and poem also you write down in classwork, not in homework. Okay? And now lesson. In next time I will explain the lesson and I will give you question, answer, everything. Okay? Take care and stay home. Bye.